નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં એડિશનલ સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શ્રી આર દવેનો મહત્વનો ચુકાદો આપ્યો। 4 વર્ષ અગાઉ 2 કિલો 279 ગ્રામ અફીણના રસ સાથે પકડાયેલ આરોપી સત્યનારાયણ ઉર્ફે સટુભાઈ નામના ઈશમને 7 વર્ષની કેદ ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હાઈવે વિસ્તાર પરથી ગાડી સાથે ઈશમને ઝડપી લીધો હતો। સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલને ધ્યાને રાખી આપ્યો ચુકાદો। આરોપીને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ ફટકારાયો। દિયોદર પંથકમાં વરસાદ। દિયોદર તાલુકાના ખીમાણા પંથકના વિસ્તારોમાં બપોરની અસહ્ય ગરમી બાદ સાંજે એક વરસાદી ઝાપટું આવતા ખેડૂતોના ઊભા પાકને થોડાક અંશે જીવતદાન મળવા પામેલ। ખેડૂત અગ્રણીઓએ જણાવેલ કે એકાદ ઝાપટાથી પાકને એકાદ પાણીની રાહત પાકને થવા પામેલ। દિયોદર તાલુકાના કોટડાફો, સોની, નવાપુરા, ગાંગોલ, જાલોઢા, ડુચકવાડા, વાતમ સહિતના વિસ્તારમાં વરસાદનું ઝાપટું આવેલ। જોકે તાલુકા મથક દિયોદર સહિતના વિસ્તારોમાં અસહ્ય ગરમી છતાં વરસાદે હાથ તાળી આપે। સરકારશ્રી દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી સેવા સેતુના 10મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સરકારના 13 વિભાગોની વિવિધ 55 જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમ આગામી તારીખ 31 ઓક્ટોબર સુધી ચલાવવાનો છે। ત્યારે થરાદ નગરપાલિકા વિસ્તાર અંતર્ગત છત્રપતિ શિવાજીનગર સેવા સદન ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સમગ્ર ભારતભરમાં વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે દેશના તમામ રાજ્યોમાં વ્યસન મુક્તિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થરાદ ખાતે તારીખ 24 અને 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશેની સમજણ આપવા યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ અને બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર દશરથભાઈ સોની દ્વારા જનતા હાઈસ્કૂલ થરાદ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે વ્યસન મુક્તિ વિશેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજરોજ થરાદ ડેપો ખાતે તાલુકા આરોગ્ય કેન્દ્ર થરાદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી જેપાલ સાહેબ તેમજ રામજીભાઈ પટેલ, સીએચઓ શ્રી કિરણભાઈ પંડ્યા, છાયાબેન બોચિયા તેમજ જયેશભાઈ પંડ્યાની ટીમ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ મળી કુલ 104 કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું, જેમાં ડેપો મેનેજર શ્રી કપિલભાઈ ચૌહાણ દ્વારા પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી કર્મચારીઓને ચેકઅપ માટે પ્રોત્સાહિત। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। હવે ચોમાસું નબળું પડવાનું શરૂ થયું છે, પરંતુ આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજસ્થાન, પંજાબ, હરિયાણાના ભાગોમાંથી જતું રહ્યું છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ ઓછો થયો છે, પરંતુ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થઈ રહ્યું છે। તેથી આ વખતે હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 ઓક્ટોબર સુધી વાદળો વરસતા રહેશે। કલોલ શહેર પીઆઈ આર પરમારની ચિલોડા ખાતે બદલી થતા કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે કલોલના સ્થાનિકો તથા વિવિધ સંસ્થાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો, હોદ્દેદારો, કલોલ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મુસ્લિમ સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં નગરજનો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કલોલ શહેરના પીઆઈનો ભવ્ય વિદાય સમારંભ હાજર રહી અને કલોલ શહેર પીઆઈ આર પરમારને તેમના 1.5 વર્ષના કાર્યકાળ દરમિયાન સફળ કામગીરી તેમજ કલોલવાસીઓના મનમાં અને દિલમાં વસી ગયા હતા। મનપા દ્વારા 700 મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ। સિંગણપોર 4 રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારાઈ। લાઇન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોની મેયરને રજૂઆત કરી હતી। નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી। ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી। 200 થી વધુ ઘરો, ફ્લેટો સહિત 700 મિલકતોને અસર થશે। અસરગ્રસ્ત સ્થાનિકોમાં રોષ। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યા છે।
ચેન્નઈ ટેસ્ટમાં તે નિષ્ફળ રહ્યા, પરંતુ હવે વિરાટ કોહલી કાનપુરમાં પોતાનું ફાર્મ બતાવવા આતુર રહેશે. વિરાટ આ વર્ષે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ વધુ સારું પ્રદર્શન કરવાના પ્રયાસ કરશે. એવામાં તે ઘરેલું ક્રિકેટમાં પણ જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલી દુલીપ ટ્રોફીમાં નહોતો રમ્યો, પરંતુ હવે લાગે છે કે તે રણજી ટ્રોફીમાં ભાગ લઈ શકે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબો બીમારનો ભોગ બન્યા, જેમાં સિવિલ કેમ્પસમાં રહેતી 2 તબીબોને ડેન્ગ્યુ અને અન્ય 2 તબીબોને ચિકનગુનિયાની બીમારી થઈ. આ ઘટનાને લઈ સર્વેલન્સ અધિકારીઓની નવી સિવિલ તરફથી યોગ્ય કામ ન થતું હોવાનું જણાવ્યું હતું.